અને સૌથી પહેલા વાત કરવી છે ગોંડલની, એ ગોંડલ જેની દોમદોમ સાહિબીના વિશ્વભરમાં દાખલા આપવામાં આવતા હતા. ભગવતસિંહજીના પ્રજા વત્સલના દાખલા બેસાડવામાં આવતા હતા કે રાજા હોય તો આવા હોય, અને જે રાજા પ્રજાને પોતાની રાજા માનતા એવા રાજા, એવી આ ધરતી ગોંડલની. અને એ ધરતી ઉપર અત્યારે તમે જુઓ શું થઈ રહ્યું છે. ગોંડલનું જાણે કે નામ રોડવા પર કેટલાક તત્વો આવી ગયા હોય એવું લાગી રહ્યું છે, અને ગોંડલના આ જળહળતા ઇતિહાસ ઉપર એક કાળો ડાઘ લગાડવામાં આવતો હોય એવું લાગી રહ્યું છે. અને એનું જ એક કારણ, એનો જ એક બોલતો દાખલો, એનો જ એક બોલતું ઉદાહરણ છે, અને એ છે આ રાજકુમાર જાટનું મૃત્યુ. રાજકુમાર જાટનું મૃત્યુ કેવી રીતે થયું, છેલ્લા કેટલાય દિવસોથી આ સવાલ ઘોળાઈ રહ્યો છે. પોલીસ અકસ્માતમાં ખપાવી રહી હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. હવે તો એના રાજકુમારના પિતાની સાથે સાથે હવે જાટ દ્વારા પણ, જાટ સમાજ દ્વારા, અને એની સાથે સાથે હવે રાજસ્થાનના મંત્રીઓ, સાંસદો પણ કહી રહ્યા છે કે સીબીઆઈ તપાસની માંગ થવી જોઈએ. સ્થાનિક પોલીસ પર, ગોંડલના રાજકારણ ઉપર, જયરાજસિંહના પરિવાર પર આરોપ લાગી રહ્યો છે કે આ હત્યા છે અને પોલીસ હત્યારાઓને છાવરી રહ્યાના આરોપ લાગી રહ્યા છે. रतनलाल दोनों को बुरी तरीके से उन्होंने पीटा है. वीडियो जारी किया कुर्सी पे बिठाते हुए, उसके बीच का जो वीडियो कट है आप देखना उसको. अगर जारी करना पुलिस को तो पूरा वीडियो जारी करें तो पता लगेगा क्या. उसके बाद बच्चा 11:15 बजे उन्होंने छोड़ा वहां से रात को, और उसके बाद 9 तारीख को ये बताया गया, 8 तारीख की रात को, कि 4 तारीख को उसकी बॉडी मिली है. वहां की लोकल पुलिस कोई सपोर्ट नहीं कर रही. उन्होंने कहा कि इस विधायक के नाम लिख रहे हो आप, उसके लड़के का, तो इसका नाम हटाओ तो हम आपकी कार्रवाई करते हैं. फिर वो आदमी एसपी साहब के पास गया, और एसपी साहब ने थाने में फोन करके कहा, एंडोर्स किया. उसके बावजूद 3 बजे तक, सुबह की मॉर्निंग 3 बजे तक उसको 5 तारीख को बिठाए रखा है.